બાળક જ્યારે નાનું હોય ને ત્યારે માતા પિતા એની દરેક ઈચ્છાઓ પૂરી કરે, ચાહે તે ઈચ્છા સાચી હોય કે ન હોય, તે સમજણ વગરની હોય તો પણ મા બાપ એની ઈચ્છા પૂરી કરે. તો પછી આપણી ફરજ બને છે કે જ્યારે માતા પિતા વૃદ્ધ થાય, આપણે યુવાન હોય, આપણી પાસે પૈસો પણ હોય, આપણે સારું શરીર પણ હોય, સાજા રહેતા હોય, આપણે બધું કરી શકતા હોય, ત્યારે આપણી ફરજમાં આવે કે એ વૃદ્ધ મા બાપની બધી ઈચ્છાઓ પૂરી કરવી. એને વધારે કંઈ જોતું પણ ન હોય, માત્ર પહેરવાના કપડાં, માત્ર ક્યારેક સારું જમવાનું, અને વધારે તો એ જ હોય કે મારો છોકરો, મારી દીકરી, મારી વહુ મારી પાસે આવીને થોડી વાર બેસે. આપણે તેની બધી જ ઈચ્છા પૂરી કરવી એ આપણી ફરજમાં આવે છે. આપણે પાળ નથી કરતા, આપણે ઉપકાર નથી કરતા, પણ એ આપણી ફરજ છે. જો તે કરશું તો બીજું કંઈ નહીં કરવું પડે, અને એ નહીં કરીએ તો બધું જ કરેલું શૂન્ય છે, નિષ્ફળ છે.